શ્રી યમુનાજીનું નામ એક એવું અનમોલ રત્ન છે કે અધિકાર વગર તો કોઈ નામ લઈ જ ના શકે. આપણે યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ, યમુનાજીનું નામ લઈ રહ્યા છીએ, યમુનાજીના પાન કરી રહ્યા છીએ, યમુનાષ્ટકના પાઠ કરી રહ્યા છીએ, યમુનાજીની આરતી ગાઈ રહ્યા છીએ, અને આપણે જો યમુના 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 કરી રહ્યા છીએ તો નિશ્ચિંત માનજો કે ઠાકોરજીની કૃપા છે અને આપણે એના અધિકારી છીએ, એટલે જ આપણે યમુનાજીના ગુણગાન કરી શકીએ છીએ. રસિક પ્રીતમ જનકી હો જાપે કૃપા સોહી શ્રી યમુનાજી કો રૂપ પરખે, કે જેના પર અધિકાર હોય, જેના પર ઠાકોરજીની વલ્લભની મહાપ્રભુજીની કૃપા હોય, એ જ ખાલી શ્રી યમુનાજીના સાચા સ્વરૂપનું જ્ઞાન કરી શકે છે, યમુનાજીના પાન કરી શકે છે. અસ્ત સખા અનેક અલગ અલગ પ્રકારના સખા શ્રી યમુનાજીના મહત્વ માટે, યમુનાજીના ગુણગાન માટે, યમુનાજીના સ્વરૂપ માટે અલગ અલગ કીર્તનનું ગાન કરે છે, અલગ અલગ મહત્વ કહે છે. જેમાં સુરદાસજી કહે કે યમુનાજી એટલા કૃપાલુ છે કે યમુનાજી સર્વસ્વનું દાન કરે છે. જે જેવો જીવ હોય, જે ભાવ લઈને યમુનાજી પાસે આવ્યો હોય, યમુનાજી એ ભાવના અનુકૂળ એના ઉપર કૃપા કરે છે, દાન આપે છે. લૌકિક જીવ લૌકિક ભાવ લઈને આવ્યો હોય તો લૌકિક દાન કરે, અને અલૌકિક જીવ જો અલૌકિક ભાવ લઈને આવ્યો હોય તો અલૌકિક દાન કરે. કુંભનદાસજી કહે છે કે યમુનાજીના નામમાં એટલો પ્રતાપ છે કે જો યમુનાજીના નામ સ્મરણ કરીએ તો નામ સ્મરણ કરવાથી જીવના હૃદયના જેટલા પણ પાપ હોય એ બધા પાપ દૂર થઈ જાય છે. અને એ જે જીવ હોય, એ જો જીવ યમુનાજીનું નામ લેતો હોય તો કેટલો પણ પાપી જીવ હોય એ પણ સંસાર તરી જાય છે. વિચારો, યમુનાજીના નામમાં કેટલું બળ, કેટલું પ્રતાપ છે કે યમુનાજીનું નામ લેવાથી આપણા અંદરના બધા પાપો દૂર થઈ જાય, અને કોઈ પાપીમાં પાપી જીવ પણ હોય તો એ સંસાર તરી જાય છે. પરમાનંદદાસજી કહે કે યમુનાજી એટલા કૃપાલુ છે કે જ્યારે પુષ્ટિમાં કોઈ જીવનો પ્રવેશ થાય તો સૌથી પહેલા યમુનાજી એ જીવને શરણે લે છે, અને યમુનાજી પોતે કૃપા કરીને એને ભગવદ પ્રાપ્તિ કરાવે છે. આજના સમયમાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો કોઈ પણ જીવને ઠાકોરજી પ્રાપ્ત થયા હોય, ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ હોય, ભગવદ સુખાર્થ પ્રાપ્ત થયું હોય, તો એમાં બે જ કૃપા છે, એક શ્રી મહાપ્રભુજીની અને એક શ્રી યમુનાજીની. શ્રી મહાપ્રભુજી જીવોને ઠાકોરજી પધરાવે છે, જીવ ઠાકોરજીની સેવા કરે છે, પણ સાચી ભગવત પ્રાપ્તિ તો જ્યાર સુધી યમુનાજી કૃપા ન કરે ત્યાર સુધી જીવને ભગવત પ્રાપ્તિ થતી જ નથી. અને ત્યાં આગળ કૃષ્ણદાસજી કહે છે કે કૃષ્ણદાસજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીમાં અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ જ નથી. યમુનાજી પણ શ્યામ સ્વરૂપ, ઠાકોરજી પણ શ્યામ સ્વરૂપ, ઠાકોરજી પણ આનંદ સ્વરૂપ, યમુનાજી પણ આનંદ સ્વરૂપ, ઠાકોરજી પણ રસ સ્વરૂપ, યમુનાજી પણ રસ સ્વરૂપ, કે યમુનાજીમાં અને ઠાકોરજીમાં કોઈ ભેદ જ નથી. ગોવિંદ સ્વામી આજ્ઞા કરે, ગોવિંદ સ્વામી કહે, ગોવિંદ સ્વામીની એક ટેક હતી કે ગોવિંદ સ્વામી ક્યારેય યમુનાજીમાં પોતાના પગ નહોતા મૂકતા, યમુનાજીમાં પોતાના ચરણ નહોતા મૂકતા. અને એમ પણ એક વસ્તુ યાદ રાખવી કે આપણા ત્યાં હંમેશા યમુનાજીના પાનનું મહત્વ છે, સ્નાનનું નહીં. ગંગા સ્નાન અને યમુના પાન, આપણે તો યમુનાજીના પાન કરવા છે. અને જેટલા પણ લોકો યમુનાજીના સ્નાન કરે છે એ મથુરામાં કરે છે, ગોકુલમાં કરતા નથી. કેમ કે ગોકુલમાં તો ચતુર્થ પ્રિયા છે. ગોકુલમાં જે યમુનાજી બિરાજી રહ્યા છે એ તો આધિદેવિક છે, સ્વામી સ્વરૂપ છે. તો અહીંયા ગોવિંદ સ્વામી પણ કહે કે અરે યમુનાજી તો સ્વામીજી સ્વરૂપ પ્રભુના ચતુર્થ પ્રિયા છે. આપણા જીવનો કોઈ સામર્થ્ય જ નથી કે આપણે આપણા પગ યમુનાજીમાં પધરાવીએ. સાચા સ્વામીજીનું કોઈએ સ્વરૂપનું જ્ઞાન કરાયું હોય તો એ ગોવિંદ સ્વામી છે. ચેત સ્વામી આજ્ઞા કરે કે યમુનાજી એટલા કૃપાલુ છે કે જે પણ જીવ યમુનાજીની સેવા કરે, યમુનાજી કૃપા કરીને અયોગ્યને પણ યોગ્ય બનાવી દે છે. જે પણ જીવ યમુનાજીની સેવા કરે, યમુનાજીના ગુણગાન કરે, યમુનાજીના પાઠ કરે, યમુનાજી એને ભાગ્ય નહીં પણ સૌભાગ્યનું દાન કરે છે. આગળ ચતુર્બુદ્ધદાસજી કહે કે જે પણ વૈષ્ણવ યમુનાજીને સાચા હૃદયથી યાદ કરે,
જે પણ વૈષ્ણવ સાચા હૃદયથી યમુનાજીની સેવા કરે, યમુનાજી એના ભાવના વશ થઈ જાય છે અને એવા વશ થઈ જાય છે કે વૈષ્ણવ કહે એવું યમુનાજી કરે છે. પ્રસંગ આવે કે જ્યારે તાજ બેગમ ગુસાઈજી પાસે આવ્યા અને એને વિનંતી કરી કે જરા જેવી કૃપા કરો, એવું કંઈક મને આપો કે બાદશાહ અકબર મારા વશ થઈ જાય. શ્રી ગુસાઈજી પ્રભુચરણે એક તાવીજ આપ્યું અને કહ્યું કે બાદશાહને પહેરાવી દેજો. અને જ્યારથી બાદશાહે તાવીજ પહેર્યું, બાદશાહ એ તાજ બેગમની બધી જ વાત માનતો થઈ ગયો. જે બીજી બધી બેગમો હતી એમના મનમાં થયું કે તાજ બેગમે, તાજ બીબીએ જરૂર બાદશાહ પર કંઈ જાદુ કર્યું છે, આ તાવીજ પહેરાયું છે એનાથી બાદશાહ એની બધી જ વાત માને છે. બાદશાહને જઈને ફરિયાદ કરી કે તાજ બેગમે આપના પર એવું કંઈક કર્યું છે કે આપ એની બધી જ વાત માનો છો. બાદશાહને ગુસ્સો આવ્યો કે અરે હું બાદશાહ છું, અકબર છું, હું કોઈની વાત માનું નહીં, હું બેગમના વશ થઈ ગયો છું. તાજ બેગમને બોલાયું કે આ તે મને શું પહેરાયું છે, આ તે મારા પર શું કર્યો છે કે હું તારા વશ થઈ ગયો છું. એ ગુસ્સામાં એ તાવીજ કાઢ્યું અને જોયું તો અંદર ગુસાઈજીએ કંઈક લખ્યું હતું. બાદશાહે એ શું લખ્યું વાંચ્યું તો ગુસાઈજીએ લખ્યું હતું, કામન ટોમન ટોટિયા યે સબ દાલો ધોય, પિયા કહે સો કીજીએ, પિયા આપ હી વશ હોય. શું કહ્યું કે આ જાદુ તોનાથી કંઈ નથી થવાનું, એ બધાને બાજુ પર મૂકો, પતિ કહે એવું કરશો તો પતિ આપોઆપ વશ થઈ જશે. તો આ સાંભળીને બાદશાહ અકબરને થયું કે એવા તો કેવા ગુરુ છે કે જે એવી આજ્ઞા કરે કે પતિ કહે એવું કરો તો પતિ આપોઆપ વશ થઈ જાય. અને પછી બાદશાહ ગુસાઈજી પાસે ગયા, ગુસાઈજીના દંડવત સંસ્પર્શ કર્યા અને પછી તો અનેક પ્રસંગ ગુસાઈજીના બાદશાહ અકબરના આવે છે. તો અહીંયા ગુસાઈજી ખાલી બાદશાહને કે તાજ બેગમને શીખ નથી આપી, અહીંયા ગુસાઈજી આપણને બધાને કહી રહ્યા છે કે કામન ટોમન ટોટિયા યે સબ દાલો ધોય, કે અનેક ક્રિયા, અનેક કર્મ બધું સાઈડ પર નાખો, પિયા કહે સો કીજીએ, પિયા આપ હી વશ હોય, કે શ્રી વલ્લભની ઠાકુરજીની આજ્ઞાનું પાલન કરશો તો આપોઆપ ઠાકુરજી વશ થઈ જશે.